ભાગીને લગ્ન કરવા મુદ્દે ગાંધીનગરમાં બેઠક યોજાઈ। સરકાર અને પાટીદાર સમાજના આગેવાનોની બેઠક। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં ભાગીને થતા લગ્નો મુદ્દે કાયદામાં ફેરફારની માંગ ઉઠી છે। લગ્નની નોંધણી કાયદામાં સુધારાની પણ કરાઈ રહી છે માંગ। માતા પિતાની સહી ફરજિયાત કરવા માંગ કરવામાં આવી રહી છે, જેને લઈને હવે સરકાર અને પાટીદાર સમાજ બંને વચ્ચે બેઠક યોજાઈ હતી અને સાથે જ લગ્નમાં જે નોંધણીના નિયમો છે એમાં થોડા ઘણા ફેરફારની માંગ કરવામાં આવી રહી છે। તમામ વિસ્તારોની અંદર દરેક ઝોનમાં તાલુકા વાઇઝ તલાટી મંત્રીઓ અને ગ્રામ્યના વકીલો બોગસ લગ્નનો રાફડો ફાટી ચૂક્યો હોય એવી રીતે અત્યારે કાર્યવાહી કરી રહ્યા છે। તો અમે સરકારને વાત કરી છે કે આવા અધિકારીઓ જે આમાં સંડોવાયેલા છે અને સરકારના ધ્યાનમાં આવે કે લોકોના ધ્યાનમાં આવે એની સામે સરકાર સુઓ મોટો ફરિયાદ દાખલ કરીને એની સામે પગલાં લે। ઓલરેડી પ્રાવધાન છે એમાં થોડોક મોડિફિકેશન કરીને મા બાપ પોતે દીકરીના લગ્ન સાથે થતી છેતરપિંડીમાં વાંધા લઈ શકે અને એના માટે સક્ષમ અધિકારી એને કાયદાની જોગવાઈ મુજબ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરવા, ખોટી માહિતી છુપાવવાના હેતુસર કોઈ લગ્ન થાય છે તો એને રદ કરવા સહિતની એની સામે ફરિયાદ કરવાની પણ પ્રાવધાન આ કાયદામાં